એટલું એટલું યાદ રાખી લેજો તમે. અને ઓલા 8 પાસ ગૃહમંત્રીને તો ચોક્કસ કહીશ. 8 પાસ ગૃહમંત્રીને એટલું તો હું ચોક્કસથી કહીશ કે એને ખરેખર બગદાણા વિવાદમાં જેમનું નામ હતું એટલે કે પિન્ટુભાઈ કોળી અને જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા વિડીયો બનાવ્યા હતા મિત્રો. એ જ પિન્ટુભાઈ કોળી અત્યારે બહુ મોટું નામ બની ગયું છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના લોકો માટે જે આગળ આવે છે ને, ત્યારબાદ તેમના વિડીયા સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યા છે અને તેમનું નામ પણ ચાલી ગયું છે. મિત્રો બગદાણા વિવાદનો જે થોડા સમય પહેલાં પિન્ટુભાઈ કોળી જે જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને નવનીતભાઈને સપોર્ટ કરતા હતા, એવા પિન્ટુભાઈ કોળીનું અત્યારે નામ ચાલે છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળીએ જેવા તેવા લોકોનું નામ નથી લીધું અને મિત્રો અત્યારે તો હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સુધીનું નામ લઈ રહ્યા છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી અત્યારે એક આંદોલન ચલાવી રહ્યા છે કોળી સમાજની સંમેલન એક કરવાનું. અને મિત્રો અત્યારે તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો ઘણા બધા લોકો નહીં જાણતા હોય પણ મિત્રો પિન્ટુભાઈ કોળી જે બગદાણાની અંદર જે જયરાજભાઈ આહિર અને માયાભાઈ આહિર વિરુદ્ધ જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે આગળ આવ્યા હતા ને, એ જ અત્યારે પિન્ટુભાઈ કોળી સમાજના લોકોને એક કરી અને એક મોટું આંદોલન કરી રહ્યા છે. અને મિત્રો એવું કહેવાય છે કે ન્યાય માટે આગળ આવ્યા છે. તો મિત્રો ફરી એકવાર પિન્ટુભાઈ કોળીનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ હું તમને વિડીયો બતાવવાનો છું. એ વિડીયો જુઓ ને આ વિડીયો જોયા બાદ તમે નક્કી કરજો કે પિન્ટુભાઈ કોળી જે બોલી રહ્યા તે સાચું છે કે ખોટું છે. અને મિત્રો બગદાણા વિવાદની તો શરૂઆત છે જ. કેમ કે મિત્રો બગદાણા વિવાદનો પણ અંત નથી આવ્યો. બગદાણા વિવાદની પણ મિત્રો માયાભાઈ આહિરના દીકરા એટલે કે ભરતભાઈ ભમ્મર, ભરતભાઈ આહિર તેમણે શરૂઆત કરી દીધી છે. અને આ શરૂઆતમાં પિન્ટુભાઈ કોળી અને ભરતભાઈ આહિર બંને સામસામે છે. તો શું મિત્રો માયાભાઈ આહિર આ વિશે બોલશે, જયરાજ આહિર આ વિશે બોલશે? પણ મિત્રો આ વિશે કોઈ બોલે કે ન બોલે, પણ પિન્ટુભાઈ કોળી અત્યારે બહુ મોટું નામ બનાવી દીધું છે. અને અત્યારે તેમનું નામ બનાવ્યા બાદ જેનો અત્યારે તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો જુઓ. તો મિત્રો વિડીયો જોયા બાદ તમે નક્કી કરજો કે પિન્ટુભાઈ કોળી જે ખરેખર બોલી રહ્યા છે, જે અત્યારે આગળ ચાલી રહ્યા છે, એ શું સાચું છે. તો મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો તમે જોયા હશે, પણ અત્યારે જે પિન્ટુભાઈ કોળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. અને વિડીયો જોયા બાદ પિન્ટુભાઈ કોળી અત્યારે નામ બની ગયું છે અને એ જે અત્યારે ન્યાયની માંગ કરી રહ્યા છે કોળી સમાજના લોકો, અને મિત્રો ગામો ગામ જઈ અને તેઓ જાગૃતતા ફેલાવી રહ્યા છે. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તમે વિડીયો જો. બાકી તમને જે પણ માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જો. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળી અને જેમના આગેવાનો છે તે શું કહેવા માગે છે વિડીયો જો. બાકી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જો. અને ઓલો 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ તમારા માટે ખાટલા મિટિંગો ચાલુ કરી, ખાટલા બેઠકો ચાલુ કરી. કારણ કે તમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે મૂળભૂત હક અધિકાર છે, જે કોળી ઠાકોર નિગમની અંદર જે ચોક્કસ જ્ઞાતિનો વિકાસ માટે જે 3500 કરોડ ફાળવી રહ્યા છો, એટલે ચોક્કસ જ્ઞાતિ. પરંતુ જેમ કોળી ઠાકોર સમાજ જેમ પાકિસ્તાનમાંથી આવ્યો હોય, જેમ દુબઈમાંથી આવ્યો હોય,